આપેલા શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ હોય તો શોધો એમ આપણને દર્શાવેલું છે અને જ્યાં શ્રેણિક એ આપણને આપેલો છે કે 1 0 0 3 3 0 અને 5 2 -1 એટલે કે 3 × 3 કક્ષાનો શ્રેણિક છે અને તેના વ્યસ્તનું અસ્તિત્વ હોય તો અસ્તિત્વ પૂછ્યું હોય કે અસ્તિત્વ હોય તો આપણે નિશ્ચાયક પહેલાં શોધવાનો, જો 0 ન હોય તો જ એવું કહી શકાય કે વ્યસ્તનું અસ્તિત્વ છે. તો અગાઉના દાખલામાં પણ આપણે જોયેલું છે ને, તો એ જ મુજબ અહીં આપણે સૌથી પહેલાં કામ કરીશું, એ શ્રેણિકના વ્યસ્ત મેળવીશું. તો એ શ્રેણિકનો વ્યસ્ત મેળવો તો અહીં આપણને એ શ્રેણિકનો નિશ્ચાયક મેળવવાનો છે. વ્યસ્ત શોધવા માટે નિશ્ચાયક જરૂરી છે, તો નિશ્ચાયક શોધીએ. તેમાં પહેલી હાર માટે વિસ્તરણ આપી શકીએ છીએ, કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભ માટે વિસ્તરણ આપી શકાય. તો પહેલી હાર માટે વિસ્તરણ આપીએ તો અહીં આપણને પદ આ કંઈક મળે કે નિશ્ચાયક એ બરાબર પહેલી હાર માટે વિસ્તરણ આપતા હોઈએ તો એવું કહી શકીએ કે 1 માટે હાર અને સ્તંભને હાઈડ કરી દેવામાં આવે. પહેલી હાર પહેલા સ્તંભને હાઈડ કરીએ તો આ જે 3 0 2 -1 દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય જે થશે અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર -3, ત્યાર પછી માઇનસ પશ્ચ વિકર્ણના ઘટકોનો ગુણાકાર જે 0 છે, બરાબર છે. જ્યારે 0 માટે 0 અને આ 0 માટે પણ 0, તો આ પ્રમાણે નિશ્ચાયક એનું મૂલ્ય અહીં આપણને મળે છે -3, જે 0 નથી, માટે એવું કહી શકાય કે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. એ ઇન્વર્સનું અસ્તિત્વ છે અને એ ઇન્વર્સનું અસ્તિત્વ હોય તો જ આપણે આગળ પેલી લાંબી ક્રિયા કરવાની, સહઅવયવજ શોધવાવાળી. સહઅવયવજ શ્રેણિક શોધવો હોય તો આપણે દરેક ઘટકોના સહઅવયવ શોધવા પડે. તો આપણે 1 માટે હાર ને સ્તંભ હાઈડ કરી દઈએ અને આ જે ઘટક મળે એને આપણે ઉપનિશ્ચાય કહીએ છીએ, પરંતુ સહઅવયવનું સૂત્ર હતું aij બરાબર -1ની i પ્લસ જે ઘાત ઇન્ટુ ઉપનિશ્ચાયક એટલે કે માઇનોર mij, બરાબર છે. તો આમ દરેક ઘટકો 1 1 a1 2 a1 3 એટલે 1 1 1 2 1 3 2 1 2 2 2 3 એમ દરેક ઘટકોના સહઅવયવ આપણે અહીં શોધવાના છે, બરાબર. તો આપણે 1 માટે પહેલાં શોધીએ તો અહીં 1નો સહઅવયવ જે અહીં સૂત્ર દર્શાવે કે -1ની 1 + 1 એટલે કે 2 પાવર 2 ઘાત અને ત્યાર પછી એનો ઉપનિશ્ચાયક 3 0 2 -1. તો આમ આનું 1નો સહઅવયવ એટલે a11 આપણને અહીં મળે છે -3 અને આ તો +1 થશે એટલે -3 0 અને આ +1 એટલે આન્સર મળે છે -3, બરાબર છે. તો અહીં 1નો સહઅવયવ -3, તેવી રીતે 0નો સહઅવયવ, બીજા 0નો સહઅવયવ. તો આ રીતે અલગ અલગ, જેમ કે આ 0 માટે વાત કરીએ તો આપણે પહેલી હાર અને બીજા સ્તંભને હાઈડ કરીએ તો 3 0 5 -1 મળે. તો એના ઘટકો આપણે અહીં જોવાના કે એના સહઅવયવ શોધીએ છીએ. તો સહઅવયવ 0નો -1ની 1 + 2 ઘાત એટલે કે 3 ઘાત અને બાકીના હારને સ્તંભને હાઈડ કરતા 3 0 5 -1 મળે છે. તો આ પ્રમાણે a12 એટલે કે 0નો સહઅવયવ મળશે -3 -0 એટલે -3 અને આ માઇનસ, તો આમ મળશે +3, બરાબર છે. ત્યાર પછી ત્રીજો 0 સ્તંભ હતો પહેલી હાર, ત્રીજા સ્તંભમાં પણ એક 0 હતો. તો એ 0નો સહઅવયવ જેને આપણે પહેલી હાર ત્રીજો સ્તંભ એટલે a13 કહીશું, તો એમાં પણ -1ની 1 + 3 4 ઘાત અને હા પહેલી હારને ત્રીજા સ્તંભને હાઈડ કરી દેવામાં આવે તો દ્વિહાર નિશ્ચાયક કંઈક 3 3 5 2 ઘટકો દેખાય છે અને એનું મૂલ્ય જોઈએ તો 6 - 15 એટલે કે -9 અને આગળ +1 છે એટલે આન્સર મળે છે -9. તો 0નો સહઅવયવ a13 માટે -9 આન્સર આવે. ત્યાર પછી બીજી હારના ઘટકો લઈએ તો બીજી હારમાં પહેલો ઘટક હતો 3, તો એના ઘટકનો સહઅવયવ શોધવાનો છે. તો બીજી હાર પહેલા સ્તંભ માટે -1ની 2 + 1 એટલે 3 ઘાત એમ. બીજી હાર અને પહેલા સ્તંભને હાઈડ કરી દઈએ તો આપણને એક પદ દેખાશે, જે ઘટકો દેખાય છે 0 0 2 -1 છે. તો આમ આનું મૂલ્ય થશે 0 - 0 એટલે કે 0, બરાબર. ત્યાર પછીનો ઘટક છે આપણો નેક્સ્ટ ઘટક આના પછી આવે છે કે 3, બરાબર છે. કે બીજી હાર અને બીજા સ્તંભનો ઘટક પણ તમે જોઈ લો કે નિશ્ચાયકની આપણી જે શ્રેણિક હતો એ બીજી હાર બીજા સ્તંભનો ઘટક પણ 3 છે. તો એનું મૂલ્ય અહીંયા શું મળશે તો -1ની 2 + 2 4 ઘાત અને આમનો ગુણાકાર કરો તો -1 -0 એટલે -1 અને આ +1 એટલે આન્સર -1 મળે. ત્યાર પછીનું નેક્સ્ટ સ્ટેપ હતું આપણી જોડે કે ભાઈ 0 બીજી હાર અને ત્રીજા સ્તંભની અંદર, બીજી હાર ત્રીજા સ્તંભ માટે -1ની 2 + 3 5 ઘાત, હારને સ્તંભ હાઈડ કરવાથી આપણને ઘટકો જે દેખાય છે દ્વિહારમાં મૂકવાના 1 0 5 2 અને તેમનું નિશ્ચાયકનું મૂલ્ય આપણે મેળવીએ તો 2 - 0 એટલે કે 2 અને આગળ -1ની 5 ઘાત માઇનસ, તો આમ આન્સર મળે છે -2.
બરાબર. તો આમ દરેકે દરેક ઘટકોના સહવયો આપણે અહીં મેળવવાના છે. તો 5 માટે મળશે આપણને 0, એના પછી ત્રીજી હાર બીજા સ્તંભ માટે ઘટક મેળવીએ તો ત્રીજી હાર બીજા સ્તંભ એટલે 2 માટે, તો ત્રીજી હાર 2માં તો -1 ની 3 + 2 5 ઘાત, અને આનું મૂલ્ય મળે છે 0. બરાબર છે. તો 2નો સહવયો એટલે કે A32 એ પણ 0 છે. ત્યાર પછીનો છેલ્લો ઘટક -1નો સહવયો લઈએ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ, તો -1 ની 3 + 3 6 ઘાત, અને જે ઘટકો દેખાય છે દ્વિહારનું મૂલ્ય જે મળશે 3 - 0 એટલે કે 3. આ -1 ની 6 ઘાત પ્લસ, અને આ પણ પ્લસ, તો આન્સર પ્લસમાં મળે, તો +3 મળે છે. બરાબર છે. તો આમ દરેક ઘટકોના આપણે સહવયો મેળવ્યા, જેને શ્રેણિકમાં મૂકવાના અને એનો પરિવર્ત કરી દેવાનો. ને જેમ કે અહીં આપણે એડજોઇન્ટની વાત કરીએ તો એડજોઇન્ટમાં આ રીતનું હોય કે દરેક ઘટકો 3x3માં A11, A12, A13 આ પ્રમાણે ઘટક હોય. પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજા સ્તંભના સહ અવયવો, આ રીતે બધાય ઘટકોના સહવયો લેવાના. A31, A32, A33, અને ત્યાર પછી એમનો પરિવર્ત કરવાનો. એટલે આ 1, 2 ને 1, 3 વાળી પહેલા સ્તંભમાં હાર જશે, એટલે પહેલી હાર પહેલા સ્તંભમાં, બીજી હાર બીજા સ્તંભમાં, ત્રીજી હાર ત્રીજા સ્તંભમાં. બરાબર છે. તો આ રીતે આપણે પહેલાથી જે ઘટકો મૂક્યા મેળવ્યા સહવયો, એને પરિવર્ત કરીને જ ડાયરેક્ટ મૂકી શકીએ. જો તમે આ દર્શાવો છો તો ડાયરેક્ટ મૂકી દેવાના, અને જો તમે આ ઘટકો નથી દર્શાવતા, ડાયરેક્ટ અંદર મૂકતા હોઈએ તો આપણે પરિવર્ત દર્શાવી દેવાનું, એટલે હોલ ડેશ દર્શાવવો, અગાઉના દાખલામાં જેમ જોયું તે મુજબ. બરાબર છે. તો અહીં આ પ્રમાણે આગળ વધીએ તો આપણને A ઇન્વર્સનું જે સૂત્ર છે 1/નિશ્ચાયક A × એડજોઇન્ટ A. બરાબર છે. તો નિશ્ચાયક એનું મૂલ્ય પણ આપણે શરૂઆતમાં સૌથી પહેલું એ જ કામ કર્યું કે નિશ્ચાયકનું મૂલ્ય આપણે શોધ્યું, જે -3 આવ્યું હતું, હે. તો -3 નિશ્ચાયકની જગ્યાએ માઇનસ આપણે અંશમાં દર્શાવ્યો, માઇનસ તો અંશ કે છેદમાં ગમે તે દર્શાવી શકાય, -3, અને એડજોઇન્ટ એ અગાઉ હાલ જ જોયું ને, તો આ એડજોઇન્ટ એ. તો આ પ્રમાણે આપણે વ્યસ્ત શ્રેણિક શોધી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો.